નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમદાવાદના સોના ચાંદીના શોરૂમની સેલ્સ ગર્લે 1,36,00,000ના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ। સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા સોના ચાંદીના જ્વેલર્સના શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી શોરૂમમાંથી 20-25 લાખ નહીં પરંતુ 1,66,00,000 રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે। શોરૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં સોનાના દાગીના મૂકીને માલિકે રજા આપી છે, તેથી જઈ રહી છે એમ કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી। નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે। શોરૂમ ઓનર ઘરે જમવા ગયા અને ચોરી થઈ। મળતી માહિતી મુજબ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નયનનગર સોસાયટીમાં દર્શનભાઈ શાહ તેમના પરિવાર સાથે રહે છે। નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં આભૂષણ નામનો સોના ચાંદીનો શોરૂમ ધરાવીને વ્યવસાય કરે છે। દર્શનભાઈના શોરૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કુલ 19 લોકો કામ કરે છે। 11 મહિના પહેલા શોરૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી। 11 મે 2026ના રોજ બપોરના સમયે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા, ત્યારે શોરૂમના મેનેજર અને સ્ટાફના લોકો હાજર હતા। તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી। સાંજે 5 વાગ્યે દર્શનભાઈ શોરૂમ ઉપર આવ્યા હતા, ત્યારે એક ગ્રાહક શોરૂમ પર ખરીદી કરવા આવ્યો, ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી। ગ્રાહકના ગયા બાદ કાનજીભાઈએ આ બાબત જણાવી હતી, જેથી શોરૂમમાં હાજર સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી, જેથી આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવાથી 4:30 વાગ્યે નીકળી ગઈ હતી। દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી અને કયા વગર નીકળી જતા સીસીટીવી તપાસ્યા હતા। સેલ્સ ગર્લનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો। શોરૂમમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા હર્ષિદાબેન સાંજે 4 થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલ સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મૂકતા જોવા મળ્યા હતા। ત્યારબાદ દુકાનના બીજા માળે આવેલ સ્ટોર રૂમ તરફ જતા હતા અને સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી ગયા હતા। હર્ષિદાબેનના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી આખા શોરૂમમાં સોનાના દાગીનાની તપાસ કરતા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ મળીને કુલ 1,66,00,000 રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું। સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 14 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।